નમસ્કાર. ખૂબ જ ગંભીર મુદ્દાએ વાત કરવી છે. અત્યારે તમે જુઓ તો દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક વાત ચાલી રહી છે, અરવલ્લી ગિરિમાળા બચાવો, ભવિષ્ય બચાવો. નવેમ્બર 2025માં આજે અરવલ્લી ગિરિમાળાનો જે 100 મીટરનો નિયમ આવ્યો છે, એમાં ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયે એક દરખાસ્ત, એક નોટ સુપ્રીમમાં મૂકી અને જેમાં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી કે અરવલ્લી ગિરિમાળા, કે જે ગુજરાતથી દિલ્હી સુધીની ગિરિમાળા છે, 3 અબજ વર્ષ જૂની ગિરિમાળા છે, જે આપણો વારસો છે, તેની 100 મીટર નીચેના ડુંગરો અરવલ્લી ગિરિમાળામાં ગણાશે નહીં. એટલે આ ભાજપની ભ્રષ્ટ સરકારે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે, ખનન માફિયાઓને ફાયદો કરાવવા માટે અને એમને ખુલ્લું મેદાન આપવા માટે આ નિયમ લાવી છે. આ નિયમ લાવવાથી ઉત્તર ગુજરાત આવનારા સમયમાં રણ બની જશે. આ નિયમથી એનસીઆર, રાજસ્થાન, ગુજરાતનો રણ વિસ્તાર વધશે. હવામાં અનેક ગણું પ્રદૂષણ થશે, પાણીના સ્ત્રોત, ભૂગર્ભ જળ નીચા જશે અને આવનારા સમયમાં આ 100 મીટરથી નીચેની જે અરવલ્લી ગિરિમાળા નહીં ગણાય તો ત્યાં લીઝો લેવાશે, ખનન થશે, રિસોર્ટો બનશે અને ઉદ્યોગપતિઓને પ્રોજેક્ટો માટે ફાળવી દેવામાં આવશે. એટલે આનો ખરેખર તીવ્ર વિરોધ કરો. આ આપણો વારસો છે, સંસ્કૃતિ છે. અરવલ્લી ગિરિમાળા એક કુદરતી ઢાલ છે, એ પર્વત નથી. એ આપણું સંરક્ષણ કરે છે, જંગલોનો શ્વાસ છે, હવા પ્રદૂષણ અટકાવે છે અને એક ગ્રીન બેરિયર છે. 100 મીટરના નિયમ લાવવાથી આપણે એક વાત તો સમજવી કે આ ભાજપની સરકાર ઉદ્યોગપતિઓને અને ખનીજ માફિયાઓને ફાયદો કરાવવા માટે આ નિયમ લાવી રહી છે, પણ આ નિયમથી આપણી આવનારી પેઢીઓને નુકસાન છે. એટલે આપણે આ 100 મીટરનો નિયમ રદ કરાવવા માટે વિરોધ કરીએ. પુનઃ જે પ્રોટેક્શન એક્ટ હતો એ લાગુ પડે, તેમજ બિનકાયદેસર ખોદકામ માટે સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે, તેના માટે આપણે સખત વિરોધ કરવો પડશે. ભાજપની સરકાર ખોટા તાઇફાઓ કરે છે. એક પેડ માં કે નામ, અહીંયા ખનનો થશે તો કરોડો વૃક્ષો કપાશે, હવામાં પ્રદૂષણ વધશે, રણ વિસ્તાર વધશે, ભૂગર્ભ જળસ્તર તૂટશે. એટલે છેવટે લોકોને તકલીફ છે ને લોકોનું ભવિષ્ય જોખમમાં છે. પણ આ સરકારને કંઈ પડી નથી, એટલે આવા નિયમો લાવી રહી છે. એનો આપણે બધા સાથે મળીને ઉગ્ર અને સખત વિરોધ કરવાનો છે. સત્યમેવ જયતે. અરવલ્લી બચાવો, ભવિષ્ય બચાવો.